ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી શૈક્ષણિક સત્રથી બેચલર ઓફ સાયન્સનો એક નવો કોર્સ શરૂ થશે. આ કોર્સમાં ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ પૈકી કોઈ પણ સ્ટ્રીમના પાસ થયેલા વિદ્યાર્થીઓ છે એ પ્રવેશ મેળવી શકશે. હવે 3 વર્ષના અંતે ડિગ્રી તમને મળી જશે અને 4 વર્ષના અંતે તમને ઓનર્સની ડિગ્રી એનાયત કરવામાં આવશે. કોલેજો આ કોર્સ ચલાવવા માટે દરખાસ્ત કરીને એને મંજૂરી પણ આપવાનું નક્કી કરાયું છે. હાલમાં દેશમાં અનેક યુનિવર્સિટીઓ અને નામાંકિત કોલેજોમાં આ પ્રકારના કોર્સ શરૂ ચલાવવામાં આવી રહ્યા છે. હવે યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓને આ કોર્સ ઓફર કરવામાં આવશે. બીએસ કોર્સ શરૂ કરનાર દેશની પ્રથમ યુનિવર્સિટી હોવાનો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ પણ દાવો કર્યો છે. હાલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પાસ થયેલા જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ બીકોમ, બીબીએ, બીસીએ જેવા કોર્સમાં પ્રવેશ લેતા હોય છે. એ જ રીતે ધોરણ 12 આર્ટ્સના જેટલા પણ વિદ્યાર્થીઓ છે જે પાસ થયા છે એ બીએ સહિતના જુદા જુદા કોર્સમાં પ્રવેશ મેળવતા હોય છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં પાસ થયેલા જે વિદ્યાર્થીઓ છે એ બીએસઈ, ઇજનેરી, મેડિકલ જેવા અનેક પ્રકારના કોર્સમાં પ્રવેશ લેતા હોય છે. યુનિવર્સિટી દ્વારા બીએસ કોર્સ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ધોરણ 12માં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ સહિતના તમામ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. એટલે હાલમાં જે કોર્સ ચાલે છે એ તો યથાવત જ રહેશે, પરંતુ વિદ્યાર્થીઓને હવે વધારાનો આ કોર્સ ઓફર કરાશે. કોલેજો આ પ્રકારના કોર્સ શરૂ કરવાની ઈચ્છતી હોય તો એને મંજૂરી આપવામાં આવશે. અને મહત્વની વાત તો એ છે કે જુદા જુદા 22 પ્રકારના વિવિધ વિષયો સાથે બેચલર ઓફ સાયન્સ છે એ ડિગ્રી મેળવી શકો એવી વ્યવસ્થા કરવામાં આવી છે. તો તમને શું લાગે છે કે આ કોર્સ વિદ્યાર્થીઓ માટે કેટલો ફાયદાકારક છે અને એના વિશે તમારું શું કહેવું છે? ચોક્કસથી કોમેન્ટ કરો. જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.